રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે બ્રહ્મચારી બાપુની શોભાયાત્રા સાથે નીકળી હતી। આ શોભાયાત્રાનું પ્રસ્થાન ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। તેમજ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા સભ્ય ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ જોડાયા હતા। વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ અને ઈદ પર હિન્દુ આગેવાનો દ્વારા ફુલહાર અને સન્માન કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરમાં પૂર્વ નગર સેવક રજાકો ઓસ્માણ હિંગોરા બાવલાભાઈ અને સુન્ની મુસ્લિમ સમાજ તરફથી ફૂલોથી સુસ્વાગત અને હાર પહેરાવી અને લાણી વિતરણ કરાઈ હતી। બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને રામનવમી શોભાયાત્રા જેવા પાવન પર્વ પર મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ પર ઠંડા પીણા શરબતોના સ્ટોલ સહિત બંને કાર્યક્રમોની યાત્રાના રસ્તા ઉપર પ્રસાદી રૂપે ભવ્યાથી ભવ્ય ગોઠવાઈ હતી અને સાથે સાથે બંને યાત્રાઓ પર મુસ્લિમ આગેવાનો દ્વારા ફુલહાર કરી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં કોલકી રોડ, બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, બાપુના બાવલા ચોક, ગાંધી ચોક થઈને રામ મંદિર ખાતે મહાઆરતી કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી અને વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય જય શ્રી રામના નારા લાગ્યા હતા। સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પિન્ટુભાઈ વસવેલિયા, બજરંગ દળ સંયોજક, ઉપલેટા પ્રખંડ। રામ જન્મોત્સવની યાત્રા ત્રિલોકનાથ મંદિરેથી પ્રારંભ કરેલી અમે ત્યાંથી બાપુના બાબલા ચોક, સોની બજાર અને બડા બજરંગ મંદિરે છેલ્લે મહાઆરતી કરેલી અમે અને બાપુના બાબલા ચોકની અંદર સેલ્ફી પોઈન્ટ બનાવેલો, રામ ભગવાન, હનુમાનજી મહારાજ એવા કટઆઉટ મૂકેલા છે અને શોભાયાત્રામાં ભારી સંખ્યામાં ભક્તો જોડાયા। મહાઆરતીની અંદરમાં પણ ભારી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેથી કરીને હું સૌનો આભાર માનું છું। ઉપલેટા પ્રખંડમાંથી હું સૌનો આભાર માનું છું। પોલીસ તંત્ર સર્વે અમારી સાથે રહી અને ખૂબ સારી સેવા બજાવી છે, તેથી હું પોલીસ તંત્રનો પણ આભાર માનું છું। ઉદાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। બ્રહ્મચારી બાપુ રામધોન મંડળ ટ્રસ્ટ દ્વારા જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું એ ભાગવત સપ્તાહની ગઈકાલે પૂર્ણાવતી થઈ અને આજ રોજ બ્રહ્મચારી બાપુને જે એની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો, આજ રોજ ભૂકાભાઈ બારૈયાના ઘરેથી આ નગર યાત્રાની આજે શરૂઆત કરેલી હતી। આશરે 1.5 કિલોમીટર જેટલો લોકો એમાં ઉત્સાહભર ભાગ લીધો। આશરે 10 થી 15,000 લોકો આ નગર યાત્રાની અંદર જોડાણા હતા। હર્ષે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બંને સાથે મળી અને બધા જે એકબીજાનું સન્માન કર્યું અને એકબીજાના જે કાર્યક્રમો હતા એને સાથ સહકાર આપ્યો। ખરેખર ધન્યવાદ છે આ ટ્રસ્ટી મંડળને। અને આજે પ્રાણ પ્રતિષ્ઠા છે, આજે લગભગ મને એમ છે 10 થી 15,000 લોકો આજે અહીંયા પ્રસાદ લે છે। આજે રામનવમી જન્મની નિમિત્તે બપોરનો ફરાર રાખવામાં આવેલ છે, પણ હું આમ જોઉં છું તો લોકોની અંદર ઉત્સાહ એટલો બધો છે અને બહેનો અને ભાઈઓ એકદમ પુષ્કળ જવામાં પોતાના ઉત્સાહમાં એને આટલો તડકામાં પણ એને એમનો લાગ્યો થાક અને આવો માહોલ તો મેં ક્યારેય નથી જોયો। ખરેખર આ બ્રહ્મચારી બાપુની ખરેખર કૃપા કહેવાય, રામ ભગવાનની પણ કૃપા કહેવાય। આ માહોલ અને આ જોતા ખરેખર ધન્ય ટ્રસ્ટી મંડળને ધન્યવાદ આપું છું, લોકોને પણ ધન્યવાદ આપું છું અને આ માહોલ ઉલ્લાસ અને ગામનો અને ગામ લોકોનો હોય એવું મને લાગ્યું। સરફરાઝ કોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।